બ્લાસ્ટમાં વપરાયેલી i20 કાર લાલ કિલ્લા પર કઈ રીતે પહોંચી તેને લઈને તપાસ થઈ રહી છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હાથ ધરી છે તપાસ। સીસીટીવી મેપિંગના આધારે કારનો રૂટ શોધવાની કામગીરી ચાલી રહી છે। હરિયાણાથી કારની દિલ્હીમાં એન્ટ્રી થઈ। બદરપુરથી દિલ્હીમાં એન્ટ્રી કરતી i20 કાર દેખાઈ। બદરપુર પહેલા આ કાર ક્યાં ક્યાં ગઈ હતી તેની તપાસ અત્યારે થઈ રહી છે। લાલ કિલ્લા સુધી આ કાર કેવી રીતે પહોંચી, સીસીટીવીના આધારે, સીસીટીવી મેપિંગના આધારે કારનો રૂટ શોધવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે। આખો જે વિસ્તાર છે એને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। 9 લોકોએ જીવ ગુમાવ્યો છે આ બોમ્બ બ્લાસ્ટમાં અને 20 જેટલા લોકો કે જે લોકોને ઈજા પહોંચી છે। ત્યારે બદરપુરથી દિલ્હીમાં એન્ટ્રી કરતી આ i20 કાર દેખાઈ છે ને આ i20 કારમાં ડોક્ટર ઉમર મોહમ્મદ કે જે બેઠેલો નજરે પડ્યો છે ને લાલ કિલ્લા પાસે આ કાર 2.5 કલાક સુધી પાર્ક રહી હતી અને આ કારમાં જ વિસ્ફોટ હોય એ પ્રકારની અત્યારે શક્યતાઓ, એ પ્રકારની અત્યારે સંભાવનાઓ, સૂત્રોના હવાલેથી આ જાણકારી।